બજાર આપણને એફઆઈએસ તરફથી વેચવાલી જોવા મળી રહી છે. ધીરે ધીરે આપણને Q1ના અપડેટ આવતા જોવા મળી રહ્યા છે, જ્યાં આગળ એફએમસીજી ફરી પાછું એક વખત રિવાઇવલના થોડાક સંકેતો દર્શાવી રહ્યું છે. બેન્કિંગની અંદર પણ એક થોડાક અપેક્ષા કરતાં થોડો ઓછો ગ્રોથ અત્યારે Q1માં તો અપડેટની અંદર આપણને જોવા મળી રહ્યો છે. પરંતુ બીજી તરફે હવે યુએસ અમેરિકાની ટ્રેડ ડીલના પણ થોડા ઘણા સંકેતો આપણને મળતા દેખાઈ રહ્યા છે. કઈ રીતે આ બધા સંકેતોને બજારની દ્રષ્ટિએ આપ જોઈ રહ્યા છો હવે? સૌને વેરી ગુડ મોર્નિંગ. ખાસ કરીને આઈ થિંક સૌથી પહેલા ગ્લોબલ સંકેતોની વાત કરીએ તો અગેન વી નો ફોર ધ ફેક્ટ કે જે 9 જુલાઈના ટેરિફ લાગવાના હતા એ હજુ પોસ્ટપોન કર્યા છે ને હવે ઓગસ્ટમાં એને ડિલે કર્યા છે. એટલે આઈ થિંક ક્યાંક ના ક્યાંક જે ક્રેડિબિલિટી છે ઇન ટર્મ્સ ઓફ વોટ ઇમ્પેક્ટ ટેરિફ્સ કેન બ્રિંગ ટુ ધ ગ્લોબલ ટ્રેડ એની આઈ થિંક ક્રેડિબિલિટી ઘટી રહી છે અને ઇટ સીમ્સ કે યુએસ પાસે પણ ઓપ્શન નથી કે જો એ લોકો કન્ટિન્યુઅસલી હાયર ટેરિફ રેજીમ પર રહે છે તો ત્યાંના કન્ઝ્યુમર્સને જે ઇન્ફ્લેશનરી પ્રેશર નડે છે જેના લીધે યુએસ ફેડ આજની તારીખમાં આઈ થિંક અગ્રેસિવલી રેટ કટ નથી કરતા વિચ ઇઝ વોટ ધ પ્રેસિડેન્ટ વોન્ટ્સ. એટલે આઈ થિંક ક્યાંક ના ક્યાંક ધ એક્સપેક્ટેશન ઓફ રેટ કટ ઇઝ મેકિંગ ધીસ ડીલે ઇન ટેરિફ નેગોસિએશન્સ. નો ડાઉટ આઈ થિંક ઇન્ડિયા જોડે જે રીતની વાત છે કે આઈ થિંક એટલીસ્ટ મિની ટેરિફ એક મિની ડીલ થશે, ટ્રેડ ડીલ થશે, ત્યારબાદ આઈ થિંક ધ ફાઇનલ ટ્રેડ ડીલ વિલ હેપન ઓવર ટાઈમ. સો આઈ થિંક ગોઝ ટુ શો કે બોથ ધ પાર્ટીઝ આર નેગોશિએટિંગ હાર્ડ. એટલે એમાં ઇન્ડિયાને કોઈ મેજર ડિસએડવાન્ટેજ રહે એવી શક્યતા માર્કેટ આઈ થિંક ફેક્ટરિંગ નથી કરી રહ્યું. પ્લસ આપણે જોયું કે રિલેટિવ બેસિસ ઉપર હવે જીઓપોલિટિકલ જે પ્રેશર હતું એ આઈ થિંક હવે ઇટ ઇઝ સબસાઇડિંગ. ઓઇલ ઇઝ સ્ટાર્ટેડ ટુ કૂલ ઓફ, બોન્ડ yields have started to cool off. જેના લીધે આઈ થિંક ગ્લોબલ ફ્લોઝ ફરીથી આઈ થિંક ઇન્ડિયા તરફ આવી શકે છે. અમારું એવું માનવું છે કે આઈ થિંક ઇન્ડિયન માર્કેટ જે રિસન્ટ રેલી વિટનેસ કરી છે both in terms of the large cap and mid cap, small caps, I think is factoring in the current good news. અને I think આગળ જતા હવે અહીંયાથી ફર્ધર રી-રેટિંગ જે છે એ ટોટલી ડિપેન્ડ કરશે કે વેધર અર્નિંગ્સ ગ્રો અપવર્ડ્સ ઓફ 12% ઓર નોટ. કારણ કે સિંગલ ડિજિટ અર્નિંગ્સ હોય છે તો આ પ્રકારના મલ્ટિપલ્સ આઈ થિંક જસ્ટિફાઈડ નથી રહેતા. અને આપણે જોઈશું કે ઘણા સેક્ટર્સ આઈ થિંક વિલ હેવ ટુ બી વેરી વેરી સેક્ટર એન્ડ સ્ટોક સ્પેસિફિક. બ્રોડ બેઝ રેલી આઈ થિંક ઇટ સીમ્સ ટુ બી ઓવર. એટલે હવે બહુ સિલેક્ટેડ નેરો રેલી આવશે. ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપર આઈ થિંક આરબીઆઈ ઇઝ મેકિંગ ઓલ ધ રાઇટ કોલ્સ. ગ્રોથ ઓરિએન્ટેડ સ્ટ્રેટેજી રહી છે. ગવર્મેન્ટ સ્પેન્ડિંગ પણ આ વર્ષ વી આર એક્સપેક્ટિંગ કે ઘણું અગ્રેસિવલી પર્ક્યુલેટ થશે ઇકોનોમીમાં. તો વી આર એક્સપેક્ટિંગ કે FY26 બેસિસ ઉપર આઈ થિંક જીડીપી ગ્રોથ સમવેર અરાઉન્ડ 6.5%ની આસપાસ આવે અને નોમિનલ ગ્રોથ છે અરાઉન્ડ 10.5 આસપાસ આવે. તો અર્નિંગ્સ કેન ગ્રો બાય 11-12%. તો દેટ ઇઝ વોટ માર્કેટ ઇઝ પેન્સિલિંગ. પણ અગેન આઈ થિંક લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે ઓલવેઝ there are better entry points જ્યારે માર્કેટ્સ 5-7% કરેક્ટ થાય છે. હમણાં ઇઝ નોટ ધ બેસ્ટ ટાઈમ ટુ ડિપ્લોય ન્યૂ ફંડ્સ, પણ યસ એની કરેક્શન માર્કેટ લુક્સ ગુડ ફોર ધ લોંગ ટર્મ. એટલે જુઓ, ખાસ કરીને બહુ મહત્ત્વની વાત પાર્થિવજીએ છેલ્લે કરી છે કે અત્યારે તમારે નવું રોકાણ બજારની અંદર કરવાની ઉતાવળ ન કરવી જોઈએ. થોડું ઘટાડો આવે ત્યારે તમે નવું રોકાણ કરો, પરંતુ હાલ જે રોકાણ છે એને જાળવી રાખો અને સતત એને આપણે એનાલાઇઝ કરતા રહીશું. એક મત બનતો દેખાઈ રહ્યો છે એટલે એના પર એક ફોકસ આપણે ખાસ કરીને રાખીશું. પરંતુ આજના દિવસમાં આપણે જોઈએ તો જો જે સૌથી મહત્ત્વના આપણને Q1 અપડેટ આવતા દેખાઈ રહ્યા છે, આપણે શુક્રવારે મેરિકોના પણ અપડેટ જોયા હતા, ત્યાં પણ એક સંકેત આપણને પોઝિટિવ મળી રહ્યા છે. બીજી તરફ તમને આજે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ, ડાબર, આ બધી જગ્યાએથી પણ થોડાક Q1 અપડેટ આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં આગળ જે વોલ્યુમ ગ્રોથ છે મિડ સિંગલ ડિજિટ જેટલો આપણને રહેતો જોવાની ગોદરેજ કન્ઝ્યુમરની અંદર આશા છે. સ્ટેન્ડલોન આવક ગ્રોથ પણ 8-9% આજુબાજુ રહી શકે છે. બીજી તરફ ડાબર પણ કહી રહ્યું છે કે Q1માં ડિમાન્ડમાં રિકવરી આવી છે, વોલ્યુમ ગ્રોથ અહીંયાથી વધતો જોવા મળી રહ્યો છે. નો ડાઉટ આપણને કોઈ એટલા બધા મોટા ટ્રાન્સફોર્મેશનના સંકેતો નથી મળી રહ્યા, પરંતુ ગ્રેજ્યુઅલી જે રિકવરી આવી રહી છે, તમને લાગે છે કે જે વ્યાજદર કાપ આવ્યો છે, કે જે થોડી ટેક્સની રાહત આવી છે, એ જેમ જેમ વર્ષ દરમિયાન આપણને વધારે પ્લે થતા જોવા મળશે તેમ તેમ કદાચ એફએમસીજી કાઉન્ટર્સની અંદર આપણને વોલ્યુમ ગ્રોથ પાછા આવતા દેખાશે? યસ, મને ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે થેન્ક્સ ટુ ધ ફેક્ટ કે અત્યાર સુધી આપણો મોન્સૂન સ્પ્રેડ ઘણો સારો રહ્યો છે. પ્લસ રૂરલમાં પણ આઈ થિંક જે ગવર્મેન્ટે કન્ટિન્યુઅસલી એમએસપીઝ વધારી છે અને ત્યારબાદ વિથ ગુડ મોન્સૂન્સ આઈ થિંક ફાર્મ એગ્રી ઇન્કમ્સ રિઝનેબલી સારા લેવલ ઉપર રહેશે. ઓલ ઓફ દેટ વિલ હેલ્પ ટુ સ્ટિમ્યુલેટ ધી એફએમસીજી વોલ્યુમ ગ્રોથ.
કારણ કે અત્યાર સુધી આપણે છેલ્લા 2 વર્ષથી જોતા હતા કે એફએમસીજી સેક્ટરમાં ઇવન રૂરલ સેગમેન્ટની વીકનેસના લીધે આઈ થિંક જે વોલ્યુમ ગ્રોથ હતો એ ઘણો ટેપેડ હતો, લોઅર સિંગલ ડિજિટની આસપાસ હતો. અને હવે આઈ થિંક અર્બનમાંથી પણ થેન્ક્સ ટુ ધ ફેક્ટ કે જે બજેટમાં આઈ થિંક જે સ્ટિમ્યુલસ અનાઉન્સ થયું છે ઇન ટર્મ્સ ઓફ ધ ટેક્સ કટ, અને આઈ થિંક આઈ સો વિશ કે કદાચ જો ગવર્મેન્ટ અમુક ઘણી બધી એફએમસી રિલેટેડ પ્રોડક્ટ્સમાં જીએસટી પ્રાઇસીસ જો રેશનલાઇઝ કરે, કારણ કે ધેર ઇઝ અ ચાર્ટર કે કદાચ ઘણી એસેન્શિયલ ગુડ્સ ઉપર ગવર્મેન્ટ જો 18% જીએસટી છે એને આઈ થિંક 6%ના સ્લેબમાં કરે, તો આઈ થિંક ધેટ વિલ બી વેરી વેરી સ્ટિમ્યુલેટિવ ઇન ટર્મ્સ ઓફ ધ વોલ્યુમ ગ્રોથ ફોર એફએમસીજી કંપનીઝ. એટલે કદાચ ક્યાંક ના ક્યાંક આ બધા પોઝિટિવ ફેક્ટર્સ એફએમસીજી કંપનીઝ ફેક્ટરિંગ કરી રહી છે. દરેક એફએમસીજી કંપનીની સ્ટોરી અલગ છે. લાઈક કેસ ઇન પોઈન્ટ બિંગ મેરિકો, તો મેરિકો ઇઝ મોર ઓફ અ રૂરલ અર્બન સેન્ટ્રિક કંપની રાધર દેન રૂરલ સેન્ટ્રિક. ડાબર છે એનું પ્રોડક્ટ મિક્સ રૂરલમાં ઘણું જાય છે. બટ આઈ થિંક ઓન ધ હોલ બોથ આઈ થિંક રૂરલ અને અર્બન ઇકોનોમી જો કિક સ્ટાર્ટ થાય છે તો દેટ ઇઝ ડેફિનેટલી પોઝિટિવ ફોર ધ એફએમસીજી સેક્ટર, જે ઘણા ટાઈમથી લેકલસ્ટર રહ્યું છે અને હજી બી થોડા મલ્ટિપલ્સ એક્સપેન્સિવ સાઇડ છે. તો વીલ રિક્વાયર ટુ સી more of volume growth along with little bit of value growth to see better earnings kicking in from FMCG. એટલે જો વોલ્યુમ ગ્રોથ વેલ્યુ ગ્રોથ બંને આવે એવી એક અપેક્ષા તો છે, પરંતુ થોડા હજી સમય કદાચ આપવો પડે આ બધા કાઉન્ટરને, એટલે એના પર એક ફોકસ રાખજો. પરંતુ જે રીતે અત્યારે આપણને ગ્રામીણ પરિસ્થિતિ અને શહેરી પરિસ્થિતિ બદલતી જોવા મળી રહી છે, ચોક્કસથી અહીંયા એક આશા છે કે આપણને કદાચ એક સારો ગ્રોથ આવનારા સમયમાં જોવા મળે. પરંતુ એ સાથે જ અત્યારે